તો દિલ્હીના હાલ તો આપે જોયા ને અત્યારે અમદાવાદથી પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે। ધૂળની ડમરીઓ સાથે વીજળીના કડાકા ભડાકાનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે। ફરી એકવાર અમદાવાદમાં મિની વાવાઝોડું આવ્યું હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં જે રીતે બફારો હતો, હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી, એ વચ્ચે અત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે। સંવાદદાતા સચિન પાટીલ વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, અચાનક જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે, કયા કયા વિસ્તારમાં અત્યારે વાતાવરણ પલટાયું? જિજ્ઞાસા, અત્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, ગુરુકુલ સહિતની વાત કરીએ અને સાથે સાથે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નિકોલ અને નરોડા તરફ પણ જે ધૂળની ડમરીઓ છે ઉડી છે અને ખૂબ ભારે ગતિથી પવન પણ ફૂંકાયો છે। સ્વાભાવિક રીતે ટ્રાફિક ઉપર પણ એની અસર થાય અને જે ધૂળની ડમરીઓ ઉડી છે, વાતાવરણમાં અચાનક આ જે પલટો આવ્યો છે, જે પ્રકારનું અકળામણ વાળું જે વાતાવરણ હતું, જે પ્રકારની ગરમીથી લોકો પરેશાન અને ત્રસ્ત હતા, ત્યાં ક્યાંક થોડી રાહત જરૂર દેખાઈ રહી છે। અને જે પ્રકારે કહેવામાં પણ આવી રહ્યું છે કે આ વખતનું જે ચોમાસું છે એ લગભગ એક અઠવાડિયા વહેલા જે છે પ્રવેશી રહ્યું છે, ત્યારે વીજળીના કડાકા સાથે પણ જે છે વાતાવરણમાં જે પ્રકારના પરિવર્તન દેખાઈ રહ્યા છે અને જે પ્રકારની સાયક્લોનિક સિસ્ટમ ડેવલપ થઈ રહી છે, દરિયા કિનારે ના જે જિલ્લાઓ છે, સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, દરિયામાં જે સિગ્નલ પણ જે આપવામાં આવ્યું છે, ત્યારે એને જોતા હવે એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં જે ચોમાસું છે એ ગુજરાતમાં દસ્તક દઈ શકે છે। પરંતુ હાલ એક વાત જરૂરથી કહી શકાય કે જે ગરમી છે એનાથી જે સામાન્ય રાહત જે છે એ કહી શકાય। એક મિની વાવાઝોડું તમે કહ્યું એ પ્રમાણે એ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતાએ અત્યારે જે પ્રકારે જાણકારી આપી, અમદાવાદના અલગ અલગ વિસ્તારો, એ વસ્ત્રાપુર હોય, બોપલ હોય, નિકોલ હોય, નારોલ હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય, એ તમામ જગ્યા પર અત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાતો પણ જોવા મળ્યું છે। આ સાથે વીજળીના કડાકા ભડાકા પણ અમુક વિસ્તારમાં સંભળાઈ રહ્યા છે। જે પ્રકારે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી હતી, વાતાવરણમાં પલટાની આગાહી કરી હતી, એ જ પ્રકારે હવે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। છેલ્લા થોડા દિવસ સુધી જે પ્રકારે લોકો ગરમીનો સામનો કરી રહ્યા હતા, બફારો હતો, એટલે લોકો પણ એ કહી રહ્યા હતા કે વરસાદ આવે તો ગરમીમાંથી થોડી રાહત મળે, પરંતુ અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે, ધૂળની ડમરી ઉડતી જોવા મળી રહી છે।